હાલો જીતી ગયા. તો જો સત્યમ ઉતરી ગયો. ચાલુ રાખજો. આપણી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સવારના વાગી રહ્યા છે 6:11 ને અને આજે જવાનું છે પપ્પાને ઓફિસે મેકવા, કારણ કે 2 દિવસથી તો ઘરે જ હતા એટલે હવે તો જવું જ પડે. તો પપ્પા જાગીને ચા પાણી પીને રેડી થઈ ગયા છે અને આપણે રેડી થઈ ગયા છે. શનિ મોટો ધોવા ગયો છે અને આજે મારે ભાવનગરથી લઈ દેવા જવાનું છે. તો ચલો બન્યા રહ્યો મારા બ્લોગમાં. રેડી થઈ ગયા છીએ અને આપણે આપણા મિશન માંથી નીકળવા તૈયાર છીએ. તો જવો છો ફૂલ તૈયારીમાં છે. તો ચાલો પપ્પા, હાલો હવે નથી જવું. હાલો હાલો. તો ચાલો ગાઈઝ, હવે આપણે નીકળવાનું જ છે. તો નીકળી બતાવવાનું જોઈ ને યાર. અને આજે રંડીનો માહોલ પણ બહુ ડેન્જર છે, તો તમે જોઈ શકો છો. અને સવારના વાગી રહ્યા છે 6:30 આજુબાજુ. વિસ્તારમાં કોઈ દેખાતું નથી. આપણી બિલરાણી પડી અહીંયા. ચલો બનારીઓ, બાય બાય. તો ગાડીમાં પેટ્રોલ નહોતું તો આપણે પુરાવા આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. સવારમાં પેટ્રોલ પુરાવી પેટ્રોલ નાખી દીધું છે. 300 પેટ્રોલ નાખી દીધું છે. પુરાવીને આપણે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો સત્યમ પાસે જવાનું છે. સત્યમ ભાવનગરથી આવ્યો છે અને એને લેવા માટે જવાનું છે. તો ચલો બૈનારીઓ, ઠંડી ફૂલ પડે છે સવારના ભોરમાં. સત્યમને તેડી લીધો હોય, તમે જોઈ શકો છો. સત્યમ આવી ગયો છે. ચાલો સત્યમ છીએ રેલવે સ્ટેશને. તો તમે જોઈ શકો છો સત્યમની ટિકિટ બુક કરાવવાની હતી એક, અને એને કંઈક કામ હતું એટલા માટે આપણે અહીંયા આવ્યા હતા. તો ચાલો હવે હમણાં અહીંથી સત્યમ ગયો છે, તો સત્યમ આવી જાય એટલે ચા પાણી પીવા જાવી બ્લોગમાં. તો તમે જોઈ શકો છો આપણા રાજકોટમાં ક્યાં કૂતરા ચડીને બેઠા છે. આપણે ચા પાણી પીવા આવી ગયા છીએ. ચા પાણી પીને જો અમે બેઠા છીએ. ચલો આપણે બધા જ મિત્રોને મળીને, સત્યમને મળીને આપણે આવી ગયા છીએ આપણા ઘર તરફ આવી છીએ. હવે તમે જોઈ શકો છો હવે સત્યમભાઈ જવાનું છે, પણ 11:30 જવાનું છે. તો તમે જોઈ શકો છો. તો ચલો હવે આપણે નીકળી ઘરે, કારણ કે હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને પાછું આવવાનું છે અને જવાનું છે આપણે ક્રિકેટ રમવા, સોરી જોવા. અભી મજા આયેગા ના ભીડો. કારણ કે ક્રિકેટ આવડતો નથી તો ખાલી જોશું, મજા કરશું. તો ચલો બેઠાડીઓ મારા બ્લોગમાં. બાય બાય. તો હવે ઘરે આવી ગયા છીએ અને હવે આપણું પાણી ગરમ થાય છે, તો આપણે ડાયરેક્ટ જવાનું છે નાવા. નાઈ ધોઈને આપણે રમવા જવાનું છે, તો તમને ખબર જ છે. તો ચલો નાઈ ધોઈને ફ્રેશ થઈને મળીએ. બાય બાય. આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ ને શનિ કમ્પ્લીટ થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો. અને આપણે જવાનું છે મેચ જોવા શાળા પાસે, સત્યમ પાસે. તો ચલો બૈનારીઓ અને તમને બતાવી દેવી. ચલો બાય બાય. આપણે નીકળી ગયા છીએ, ચલો મળીએ. ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ, તો તમે જોઈ શકો છો અને ક્રિકેટનો મેચ ચાલુ.
તો સત્યમ રેડી થઈ ગયો છે બેટિંગમાં ઉતરવા, તો તમે જોઈ શકો છો. તો જો સત્યમ ઉતરી ગયો. ચાલુ રાખજો. Wow! Very dangerous! ખાલી છો કવર રાખું જો બેસી મારે ને ગાજર ને છપ્પો હતો બોલી એ ચોકો આપ્યો દો છોકરો એ ખેંચી ને કટલો માર્યો માતાજી જોવસ હું તો કહું છું મેલડી જોવસ મારી અરે દોડી આવે સિંગલ રમવા દો સિંગલ બાબા હું સોડા લે હા બેસુ ઓય ઈદ બતાવું છું એનર્જી લઈ ગયો જીતવા ઉપર જ છો હવે તમે બધાય. હાલો જીતી ગયા હાલો કમ્પ્લીટ થઈ ગયું. જીતી ગયા હવે કેવું લાગે છે? ફૂલ બાકા જીતી આજે રાજકોટમાં ચેમ્પિયન જેબીસી ભાવનગર ચેમ્પિયન થાય ભાવનગર ચેમ્પિયન જાઓ તમ તારે જીતી જાઓ. બાકડડા કડી જાય સત્યમ ને એ લોકો જીતી ગયા છે અને અમે જ આવી છીએ ચા પાણી પીવા. તો તમે જોઈ શકો છો. અને ભાવનગરના ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે અને રાજકોટના પણ ઘણા બધા છે. રોકાવાનું લઈને જાય આપણે તો નીકળી જવાની જવું છે. સત્યમ રોકા ઠંડુ લઈને મેં ને સનીએ લીંબુ શરબત લીધો અને આને જ્યુસ છે. સત્યમ તો કેવું લાગે છે ક્રિકેટ રમીને? આકી ગયો છું જો જોશ પીવું છું તમે બી હાલો જોશ પીવા રાજકોટ નું. કેપ્ટન સત્યમ અત્યારે એનર્જી ઘટી ગઈ છે તો એનર્જી ચાર્જ થાય છે તમે જોઈ શકો છો. તો જ્યુસ પીને ડાયરેક્ટ જ આવી ગયા છીએ આપણે ગ્રાઉન્ડમાં. તો તમે જોઈ શકો છો. તો ભૂખા થઈ ગયા છે બધા ખેલાડી. સત્યમ જો બધાના ભાણા કરે છે. પછી ગોળા હલાવજો અત્યારે આવવાની. તો ચાલો જમવા. બધાની પ્લેટો બનવા મળી છે તમે જોઈ શકો છો. બધા ખેલાડી ભૂખા તરસ્યા ત્યાં ભૂંડી ભટના. તો હવે ભજન ને ભોજન તો જરૂરી છે. આપણી ડીશ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બધા ચાલુ થઈ ગયા છે. તો ચાલો કેમ છો બધા મજામાં? તો ચલો ક્રિકેટ રમીને આવ્યા બાદ પછી તો ડાયરેક્ટ જ સુઈ ગયા હતા અને હજી એવી નીંદર આવે છે પણ જમવાનું બની ગયું હતું. તો હવે ચાલો જમવા બેસી જાવી અને ભૂખે એવી લાગી છે. પાછા ખાઈ પીને પાછું હવે સુઈ જવું છે. આજે તો બહુ જાજા થાકી ગયા છે ક્રિકેટ જોઈને જ. રમ્યા હોત તો સુઈ થાત. તો ચલો આપણું જમવાનું થઈ ગયું છે રેડી. તમે જોઈ શકો છો અને શનિના રંગ તમે જોઈ શકો છો. તો શનિ તો હવે ન જ જાગે સવાર સુધી. તો ચલો આપણે જમીન હવે સુઈ જવાની વાતો છે. તો ચલો બાય બાય. જમીને નવરા થઈ ગયા છીએ ને જવો આ ગળ્યું મોઢું કરવા હાલો. ચાલો હવે આપણે હવે આવી રહી છે ઊંઘ અને હવે સુઈ જવું છે. તો હવે ડાયરેક્ટ મળશું બીજા બ્લોગમાં. તો ચલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી રામ, જય ભારત.